બાકીને બધી જો સામગ્રી આ મંડપની ગાડી સ્પેશિયલ મંડપની ખીલા હે આ બધું હેઠે વાયરિંગ ને અહીંયા સીટ હેઠે કેટલું ભીડું છે સીટ અંદર છે આ કેરેટ આખું લાઇટનું ભીડું છે એ બધું આ ગાડીનો સામાન મંડપનો બધું આમાં જ ભર્યો હોય અને આ બે ગ્લોફ ફિટ થઈ રહ્યા જો બે દરવાજા બે બાજુ ગ્લોફ કર્યા છે આખી ફિટ બરોબર ભરી દીધી છે અને આ એક બારી ખાલી રહે છે બારી બંધ કરવાની એક બાકી છે એ જ્યાંનું કામકાજ પત્યું નથી જે બહાર આ બધો કૂંસો ને બધો ઇનામ પડ્યું છે એ મઢની જે લાઇટું છે એ દેખાય છે 2 થી 3 જણા ફોક્સ બાંધે છે 2 જણા માગળ બાંધે છે કાંઈ બાંધે છે એટલે જય માતાજી મિત્રો આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારે 9:30 જેવો ટાઈમ થયો અને વાડી આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અત્યારે આપણે કાલ જે જાહેર વિધિ હારી હતી બધી આપણે અત્યારે આ ઓરડીમાં ખડકવાની છે જો અહીંયા 2 ભરોટા પડી છે જાહેર એ બધી આમાં હરીના ઓરડીમાં નાખવાની છે અને અત્યારે આપણે ઓરડીની સાફ સફાઈનું કામકાજ ચાલુ છે આ જો ઓરડીમાં બીજો ઝીણો મોટો સામાન પડ્યો હતો એ બધો આપણે અત્યારે બહાર કાઢ્યો છે અને જે થોડો ઘણો પડ્યો છે એ બધો બહાર કાઢીને ઓરડી સાફ કરીને પછીમાં આપણે નીકળ ભરવાની છે સામાનમાં કાંઈ જાજુ બાકી નથી રહ્યું જો આ 2 પાંચડાના ટ્રેક્ટરના દાંતા છે અને આ દરવાજો છે એ બધું દરવાજોની એ 2 તો દિવાલ હારે ઊભું કરી દઈશું એટલે એ નહીં નડે એ છે બાકી આ થેલીઓ ને દવા છે 2-3 વસ્તુ રહે છે એ બધી લઈ લેવી અને આમાં જરાક આ કચરો ને બધું પડ્યું છે એ જરાક વાળે નાખે એટલે બધું પાછું કમ્પ્લીટ થઈ જાય પછી નીણ ભરવા માંડી અને આ 2 ગ્લોફ ફિટ થઈ રહ્યા જો 2 દરવાજા 2 બાજુ ગ્લોફ કર્યા છે એક નળીઓ ખોલી નાખ્યું એટલે અંજવાળું આવે એ રીતના ખોલી રાખ્યા નીણ આપણે ખડકી છે જે 4 થી 5 થર આવ્યા છે જો આખી ઓરડીમાં 4 થી 5 થર ખડક્યા છે અને જાહેર બધી થોડીક પેલા નાખી દે પછી એક માણા અહીંયાથી આપણને દીશે જાહેર ને આપણે રીશું માથે એટલે હજી ફેરવણી ન રહે એના લીધે પેલા હારવાની છે બહાર હારીને પછી આમાં નાખી લેવી અને થોડુંક ગરમી થાય એટલે પાણી પી લેવી પાણી પીને પાછા અંદર આવતા રહી આપણે આ ઓરડીમાં કમ્પ્લીટ આખી ઓરડી ભરી ગઈ છે નીણની આખી બરોબર ભરી દીધી છે અને આ એક બારી ખાલી રહે છે બારી બંધ કરવાની એક બાકી છે એ જ્યાંનું કામકાજ પત્યું નથી જે બહાર આ બધો કૂંસો ને બધો ઇનામ પડ્યું છે એ બધું બપોર પછી હરખું કરીને પછી કમ્પ્લીટ કરવાનું છે બાકીની જ્યારે વિધિ આગળ ફરજામાં ભરી દીધી છે જો આ ફૂલ હાઉસ થઈ ગયો છે અને તોય હજી થોડીક જાહેર વધી છે એ બધી સામની હરખી ફિટ કરીને નાખવાની છે અત્યારે વાગી ગયો છે 1:30 અને આપણે જે જવાનું ઘરે ખાવા જવાનું બાકી આપણે વાડીનું કામ પૂરું થઈ ગયું છે અત્યારે જાહેરનું ને એ બધું કામકાજ હતું એ બધું પતી ગયું છે અને અત્યારે આપણે ઘરે જ આવી અને ગોદડું અને એક બ્લેન્કેટ આપણે વેજનું હતું વાડીએ એ ઘરે લઈ જવાનું છે અને ઘરેથી ને જવાનું છે એક જગ્યાએ ગાલા નાખવા થોડાક માતાજીનો માંડવો છે એટલે અહીંયા ગાલાની સામાન્ય ગાડી ભરીને વેચે છે આપણે હોન્ડા લઈને જવાનું છે એટલે આ બ્લેન્કેટ ને એ બધું ઘરે મૂકીને ફટાફટ નીકળવી અહીંયા ગાલા આપણે આવીને તો કમ્પ્લીટ ખોડી દીધા છે 8 થી 10 થી 12 ગાલા હતા અત્યારે આપણે ઊભા આવી ઘોડે ઉપર અને તાણિયા બાણિયા મારવાનું કામકાજ ચાલુ છે આપણે ઠેઠ ઉપર છે હેઠે બધું બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું છે એવું બધું અમારે હાલે જાવ ઉતરું હો હા જો તાણિયા મારે છે અને આપણે ઠેઠ હતા ઘોડી ઉપર અહીંયા ઉતરે પેલા આપણે બધા કમ્પ્લીટ લખાઈ ગયા છે હવે ખાલી ફોક્સ બાંધવાનું કામકાજ એક બાકી રહ્યું છે આ બાજુ ફોક્સ બાંધે છે અંધારાનું કાંઈ જો દેખાતું નથી આ ખાલી મઢની જે લાઇટું છે એ દેખાય છે 2 થી 3 જણા ફોક્સ બાંધે છે 2 જણા માગળ બાંધે છે કાંઈ બાંધે છે એટલે 5-6 ફોક્સ બાંધવાના છે પછી આખું અંજવાળું બધી કમ્પ્લીટ થાય
આપણું કામ ગાલા બાંધવાનું પૂરું થઈ ગયું છે. આપણે અત્યારે ગાડીમાં આવીને બેઠા હતી અને લાઈટું બાંધવાવાળા 2 જણા બીજા છે અલગ. એ 2 લાઈટું બાંધે છે. જે કનેક્શન જ દે છે, 1-2 લાઈટું ચાલુ થઈ હતી, પછી કનેક્શન પાછા ફેરવીને પછી બીજી વાર ફિટિંગ કરે છે. અને બાકી વધની લાઈટું જો આ પડી છે એ આપણે ગાડીમાં ભરી લીધી છે. આ વાયરિંગ ને આ બધો ઝીણો મોટો સામાન હતો એ બધું આપણે ગાડીમાં લઈને આવતા રહ્યા છીએ. અને જે કાપડ લોખંડ ને એ બધું વધ્યું હતું એ બધું આપણે પાર્સલ ભરી દીધું છે ડાગણામાં. અને જે ટેબલ ને એ બધું જોતું હતું એ બધું હેઠું ઉતારી નાખ્યું છે. હવે એ લાઈટું વાટે સીવી, જો લાઈટું બાંધી રહે એટલે સીધો સ્લેબ મારવાનો છે. સ્લેબ મારીને સીધા ઘરે. પણ જે લાઈટોનું કનેક્શનનું કામ જ પૂરું નથી થયું ત્યાં લગીને આપણે આમાં બે આવવાનું છે ગાડીમાં. બાકીને બધી જો સામગ્રી આ મંડપની ગાડી સ્પેશિયલ મંડપની ખીલા છે. આ બધું હેઠે વાયરિંગ ને અહીંયા સીટ હેઠે કેટલું ભીડું છે, સીટ અંદર છે. આ કેરેટ આખું લાઈટોનું ભીડું છે. એ બધું આ ગાડીનો સામાન મંડપનો બધું આમાં જ ભર્યો હોય.